આજે અયોધ્યામાં એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતે સંયુક્ત રીતે રામ દરબારની પૂજા અર્ચના કરી છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. જેમાં મતલબી મહાત્મા યજમાન તરીકે રચાયેલી ધર્મધ્વજા ફરકાવવામાં આવી. અમદાવાદમાં તૈયાર થયેલી કેસરિયા ધ્વજાને બપોરે 12:30 અભિજીત મુહૂર્તે 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવવામાં આવી તથા પીએમ મોદીએ રામલલ્લાને વસ્ત્ર અર્પણ કર્યા. ધ્વજાનો દંડ 42 ફૂટ લાંબુ છે. તેની 3 લેયર મટીરિયલ્સની રચનામાં 21 કિલો સોનું મઢાયેલું છે. ધ્વજાની બાજુઓ પર કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ તથા ઓમ જેવા પ્રતીકો અમલમાં મુકાયા છે, જે ટ્રસ્ટની ડિઝાઇનને અનુકરતા તૈયાર થયા છે. 8 થી 10 કારીગરોએ 25 દિવસમાં ધ્વજા તૈયાર કરી છે અને શહેરને આશરે 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને લગભગ 7000 લોકો ખાસ આમંત્રિત રહ્યા છે. આ પ્રસંગ સાથે રામ મંદિરની પૂર્ણતા માનવામાં આવે છે, જે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત છે.